વધુ સમાચારમાં વાત કરીએ તો ગારિયાધાર તાલુકા વિસ્તારમાં ગારિયાધારની પટેલવાડી ખાતે હાલ હિન્દુ ધર્મના ઇષ્ટદેવ ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ જઈ રહી હોય અને ત્યાં સભા યોજાઈ હતી તો તેમાં સમગ્ર ધર્મસભામાં સર્વ સમાજના લોકોએ ઉપસ્થિતિ આપી હતી અને આ તકે વિવિધ આશ્રમના મહંત અને સાધુઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો આ તકે ખાસ કરીને બજાનાનંદ આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતી બાપુએ હિન્દુ ધર્મની એકતાને લઈને સભા સંબોધી હતી, જેમાં બાપુ દ્વારા જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને હિન્દુ થવા પર ભાર આપ્યો હતો। તો આ બહોળા પ્રમાણમાં લોકોએ ધર્મસભામાં હાજરી આપી હતી અને આમ રામ મંદિરની 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તો ત્યારે સમગ્ર કાર્યક્રમને લઈને ધાર્મિક રીતે ઉત્સવમય વાતાવરણ જોવા મળ્યું છે। આજે ગારિયાધારને આંગણે વિશાળ ધર્મ સંમેલન ધર્મસભાનું આયોજન થયું હતું। આગામી ટૂંક સમયની અંદર પોષ સુદ 12ના દિવસે 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરનું ભવ્યાતિ ભવ્ય જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એના ઉપલક્ષની અંદર આખા વિશ્વની અંદર ગામડે ગામડે જ્યારે ભગવાન રામના વધામણા થઈ રહ્યા છે, ત્યારે આ ગારિયાધાર ગામને આંગણે આજ સર્વસ્ત હિન્દુ સમાજ દ્વારા સુંદર એક ધર્મસભાનું આયોજન થયું અને 5 દિવસ સુધી ભગવાન રામના વધામણાના અનેક અલગ અલગ કાર્યક્રમો છે અને એના અંતર્ગત અહીંયા એક વિશાળ ધર્મસભાનું આયોજન થયું।